દાહોદમાં બીજેપીના ધારાસભ્ય મહેશ ભુરિયાએ ઠાલવ્યો બળાપો। અધિકારીઓ ધારાસભ્યને ભાજીમૂળા સમજે છે। સરકારની ગુડબુકમાં રહેવા ડીડીઓના મનસ્વી વહીવટ થઈ રહ્યા છે। અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંઠતા નથી। કરોડોના કામો એનજીઓ અને એજન્સીઓને પધરાવી દે છે। ગરીબી શું છે તે એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓને શું ખબર? અર્જુન મોઢવાડિયાની હાજરીમાં તેમણે આ પ્રકારે સવાલ ઉઠાવ્યા હતા। પ્રભારી મંત્રીની બેઠકમાં ધારાસભ્ય રોષે ભરાયા હતા। અમારી જમીન તૈયાર તો પણ કુવા નહીં આપ્યા। જિલ્લા વિકાસ અધિકારીની મનસ્વી રીતે 12,000 કુવા આપી દીધા। તો એ કુવા માટે અમે એને પાસે પ્રશ્ન કર્યો નથી, જવાબ બોલે પાછા હમણાં 5,000 કુવા એક મહિનામાં આપી દીધા। માત્ર ને માત્ર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારીએ એની ગુડબુકમાં, સરકારશ્રીની ગુડબુકમાં કામગીરીમાં હું પ્રથમ નંબરે છું। સારી કામગીરી આ રીતે અબજો કરોડ રૂપિયા આપી દીધા અને એનજીઓ મારફત કામ કરે છે। આજે અમારો ગરીબ માણસ જેને ગરીબાઈ શું કે છે, જેના ઘરે ગરીબાઈ આવે એને ગરીબાઈની ખબર પડે, જેને ગરીબાઈ જીવનમાં દેખી નથી એને ગરીબાઈની શું ખબર પડે? હું પોતે આદિવાસી ખેડૂત છું, ધરતીનો ખેડૂત છું, મોટો ખેડૂત છું। મારા લોકો કઈ રીતે જીવન ગુજારે છે, કઈ રીતે રોજગારી મેળવે છે ને આને સવારથી સાંજ સુધી મા બાપના પેટના ફાળો પૂરો દર ભટકે છે, મજૂરી કરે અને સાંજે સૂકો રોટલો ને મરસું ખવડાવીને મા બાપને સુડાવે। એ દિવસોમાં દેખેલા જે સમાજમાંથી આવું છું અને એનું અમલવારી થતી। પ્રભારી મંત્રી સાહેબને કીધું, પ્રભારી મંત્રી સાહેબ થોડો ટાઈમમાં થોડું પરિવર્તન ચેન્જ થઈ ગયું। તો આનું કશું નથી અને ડીડીઓ કોઈ મિટિંગમાં આવતો પણ નથી, ખાલી આવતા સાપ્તાહમાં રહે છે અને અમને કોઈ જાતનો સંકલન પણ નથી ધારાસભ્યનો। ધારાસભ્ય એટલે કે બાજીમૂળા સમજે છે। ધારાસભ્ય અમે પણ 3.5 લાખ પ્રજાના પ્રતિનિધિ છે। દર મહિને કશું નહીં સાહેબ, કશું સમન્વય બેઠક નથી થતી। નહીં, સંકલન વસ્તુ અલગ છે, કામનું રિવ્યુ બેઠક વસ્તુ અલગ છે। આયોજનના કામોનું વર્કિંગ, એની મેનેજમેન્ટ, એની ચર્ચા અને સમન્વય થવું જોઈએ। માન્ય કલેક્ટર સાહેબ એ સમન્વય થતું નથી। માન્ય સંસદ સભ્ય સાહેબને, માન્ય મંત્રી સાહેબને બ્રીફ કરવાથી કામ થવાનું નથી। દાહોદ જિલ્લો ગરીબ છેવાડાનો જિલ્લો છે, ટ્રાઇબલ જિલ્લો છે।